સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો હતો। જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના વતન ખારિયા ગામે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથક પર જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે સામાન્ય નાગરિકની જેમ મતદાન કરીને લોકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। કાંકરેજ અને ઓગળ સહિતના મતદાન મથકો પર સવારથી જ મતદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી। ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકોને પ્રથમ વખત મતદાન કરનાર નવા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન પ્રક્રિયા દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ રહ્યું હતું। પ્રશાસન દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેથી મતદાન પ્રક્રિયા નિરાંતે પૂર્ણ થઈ શકે। આ ચૂંટણીમાં મતદાન હક પણ છે અને ફરજ પણ છે તેવો સંદેશ લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચ્યો હતો। દરેક મતથી જ વિકાસની દિશા નક્કી થતી હોય છે, તે બાબતને મતદાતાઓએ ગંભીરતાથી લઈને લોકશાહીના મહોત્સવમાં સક્રિય ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લા પંચાયત, ઓગળ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તમામ તાલુકા પંચાયતો સાથે બનાસકાંઠા જિલ્લામાં આવતી પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર બનાસકાંઠા જિલ્લાના મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી પોતાના જનહિત અને જનકલ્યાણના કામો થાય એવા ઉમદા હેતુસર આ લોકશાહીના પર્વની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ઉમળકાભેર મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે। એમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણી સરકાર બનશે। નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોના જનહિત અને જનકલ્યાણના કામો માટે, વિકાસના કાર્યો માટે કાયમી કામ કરે છે। આવનારા દિવસોની અંદર પણ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી બનાસકાંઠાના વિકાસ માટે, બનાસકાંઠાના જનહિત અને જનકલ્યાણના કામો માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ અને મારા કાર્યકર્તા મિત્રો કાયમી પ્રજા વચ્ચે રહી અને પ્રજાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે। આવનારા દિવસોની અંદર પ્રજાની સેવા કરવાનું કામ, દેશના વિકાસ માટેનું કામ, પ્રદેશના વિકાસ માટેનું કામ અને બનાસકાંઠાના વિકાસ માટેનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે અમે સૌ સાથે મળી સૌનો સાથ, સૌના વિકાસ માટે કામ કરીશું।